નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચીન અને પાકિસ્તાન દુનિયામાં બે દેશ એવા છે જેમને શાંતિ પસંદ જ નથી. કંઈક ને કંઈક ષડયંત્રો રચવા તેમનો સ્વભાવ છે. ચીન પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તી રહ્યું છે. ચીન હવે સાઉથ ચાઇના સીમામાં દબદબો સ્થાપવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ચીને નવું એરક્રાફ્ટ કેરિયર દરિયામાં ઉતાર્યું છે અને આ એરક્રાફ્ટ કેરિયરની ખાસ વાત એ છે કે તેને નવા હથિયારોથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. જે હથિયારો આ એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત થવાના છે અને તેનો વિડીયો લીક થઈ જતા જિનપિંગના ઈરાદા ખુલ્લા પડી ગયા છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ સમુદ્રમાં ષડયંત્ર. ચીન સમુદ્રમાં શું સિક્રેટ કરી રહ્યું છે? શું આ જિનપિંગનું નવું ષડયંત્ર છે? ચીનનું નવું એરક્રાફ્ટ કેરિયર કયા નવા હથિયારથી સજ્જ કરવામાં આવી રહ્યું છે? ચીનની આવી ચાલાકી, ચીનનું આવું ગુપ્ત ઓપરેશન જિનપિંગના ઇરાદાઓને લઈ નવો ડર ઊભો કરવા માંડ્યો છે. કેમ કે જેવો શી જિનપિંગનો ઓર્ડર આવ્યો, ચીને પોતાના નવા કેરિયર પર એક નવી વેપન સિસ્ટમ ટેસ્ટ કરવી શરૂ કરી દીધી. આ ચીનનું શાનડોંગ એરક્રાફ્ટ કેરિયર છે અને તેનો એક મોટો સિક્રેટ વિડીયો લીક થઈ ગયો છે. આ તસવીરમાં જુઓ, શાનડોંગ કેરિયર પર ડ્રોન જોવા મળી શકે છે. જુઓ, આ પિક્ચરમાં ચીનના 7 ડ્રોન છે જે કેરિયર પર છે. તસવીર વધારે સ્પષ્ટ નથી, પણ આ ફિક્સ્ડ વિંગ ડ્રોન છે જે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડ કરે છે. આ તસવીરે શી જિનપિંગના સિક્રેટને એક્સપોઝ કરી દીધું છે. આ 31 મેના રોજ લેવામાં આવેલી તસવીર છે. આ તસવીર બહાર આવ્યા બાદ ચીને સમુદ્રમાં પોતાની વધતી તાકાતને ફરી છુપાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. હવે સવાલ તે છે કે શી જિનપિંગ પોતાની નૌસેનાને કયા નવા હથિયારને લોન્ચ કરવા માટે તૈયાર કરી રહ્યા છે. સવાલ છે કે જિનપિંગનું નવું હથિયાર સાચે જ એટલું ખાસ છે કે દરિયામાં ચીનની તાકાતને અનેક ગણી વધારી દેશે. તો આને સમજવા માટે ફરી એકવાર તમને લઈ જઈએ સાઉથ ચાઇના સીમાં, જ્યાં ચીનના તરતા એરબેઝ પર ઘણી બધી ગુપ્ત ગતિવિધિઓએ દુનિયાનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું છે. વિડીયો ઘણા બધા આવ્યા છે. આ તસવીરોના કેટલાય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તેના પર ચીનના સરકારી મીડિયાએ શું કહ્યું તે જુઓ. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ચીનનું નવું કેરિયર જલ્દી બહુ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં લખ્યું છે કે શાનડોંગ પર ડ્રોન ડિપ્લોય કરવામાં આવી રહ્યા છે. અને યુરોપનું મીડિયા તો ત્યાં સુધી કહી રહ્યું છે કે ચીન પ્રશાંત મહાસાગરમાં ડ્રોન સ્વામ એટલે ડ્રોનનું ઝુંડ બનાવી અટેક કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનનો અસલી પ્લાન શું છે અને સમુદ્રમાં તેના ડ્રોનની તાકાત શું છે તે પહેલા ફરી એકવાર જઈએ શાનડોંગ કેરિયર પર, જે ચીનની ઉભરતી બ્લુ વોટર નેવીનો આધાર બનવા જઈ રહ્યું છે. જુઓ, આ કેરિયરથી કેવી રીતે ફાઇટર એરક્રાફ્ટ ઓપરેટ થઈ રહ્યા છે. પ્રથમ ટેક ઓફ. બીજું ટેક ઓફ. ત્રીજું ટેક ઓફ. ચોથું ટેક ઓફ. અને પાંચમું ટેક ઓફ. આ ચીનના J-16 નેવલ ફાઇટર છે અને તેના કારણે ચીનની વધતી સમુદ્રી તાકાતની આ તસવીરો ઘણા બધા દેશો માટે ડરવાનું કારણ બની ગઈ છે. તાઇવાન, ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા નાના દેશ ચીનથી ડરવા લાગ્યા છે.
તો અમેરિકા અને જાપાન જેવા મજબૂત દેશ શી જિનપિંગની નિયતને લઈ બહુ ચિંતામાં છે, કેમ કે ચીને છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની સમુદ્રની તાકાતનું ફૂલ પેકેજ બતાવવાનું શરૂ કર્યું છે. ડ્રોન પાવરમાં ચીનની ઝડપ અને તેની સ્ફૂર્તિ આંચકો આપનારી છે. ચીન અત્યારે કેટલાય પ્રકારના ડ્રોન પર કામ કરી રહ્યું છે અને તે દુનિયા માટે મોટા આંચકા જેવું છે, કેમ કે તેને આ ટેકનોલોજીમાં અમેરિકા અને ઇઝરાયલને પણ પછાડી દીધું છે. ચીનના ડ્રોન જોઈને આખી દુનિયા વારંવાર નવાઈ પામી રહી છે. ચીન અત્યારે માત્ર એક એરક્રાફ્ટ કેરિયર જ નહીં, તે પોતાના મોટા ડિસ્ટ્રોયર અને ફ્રિગેટ જેવા વિધ્વંસક જહાજોને પણ લાઇટ વેઇટ ડ્રોનથી સજ્જ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ એવા ડ્રોન હશે જે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડ કરી શકે છે, એટલે તેને ઉડાવવા અને લેન્ડિંગ માટે હવાઈ પટ્ટીની જરૂર નથી પડતી. ચીન હવે એવા ડ્રોન પણ તૈયાર કરી રહ્યું છે જે દરિયાની ઉપર રિફ્યુલિંગમાં પણ મદદ કરશે અને જાસૂસી વિમાનની જેમ પણ કામ કરશે. તેની રેન્જ હજારો કિલોમીટર હશે અને તે મોટા ક્ષેત્રમાં તેમની નૌસેનાને મદદ કરશે. આ શી જિનપિંગના તે પ્લાનનો હિસ્સો છે જેના માધ્યમથી તે દક્ષિણ ચીન સાગર સાથે જાપાનની નજીક પૂર્વ ચીન સાગર પર પોતાની અસર દેખાડવા માંગે છે અને ત્યાં દરિયાઈ સરહદનો ભંગ કરી જાપાન અને બાકીના દેશો પર દબાણ વધારવાની ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. 中方绝不允许任何国家打着航行自由的旗号，侵犯中国主权和安全，危害南海和平稳定。中国再次敦促澳大利亚方面切实尊重中国的国家安全利益和重大关切，谨言慎行，以免引发误判，造成严重后果。 પણ શું આ ચીન માટે સરળ છે? અમેરિકા તેને કેવી રીતે ટક્કર આપી રહ્યું છે? આ પણ એક મોટો સવાલ છે. એરક્રાફ્ટ કેરિયરથી ડ્રોન ઓપરેટ કરવાના મામલામાં અમેરિકા ચીનથી બહુ આગળ છે. અમેરિકાએ 2013માં જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. અત્યારે અમેરિકામાં MQ-25 રિફ્યુલિંગ ડ્રોન અને X-47B કોમ્બેટ ડ્રોન એરક્રાફ્ટ કેરિયર પર ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે અને આ ચીનની તુલનામાં ભારે ડ્રોન છે, જ્યારે ચીન હજુ પણ વજનમાં હલકા ડ્રોન ઓપરેટ કરી રહ્યું છે. ચીનના શાનડોંગ કેરિયર પર જે ડ્રોન જોવા મળ્યા તેમાં CW-20ની સૌથી વધુ ચર્ચા છે. CW-20 6 ફૂટ લાંબુ ડ્રોન છે અને 10.5 ફૂટના વિંગ્સ સાથે આ 25 કિલો વજન લઈને ઉડી શકે છે. તેની 6 કલાકની ઉડાન લગભગ 35 કિલોમીટરના વિસ્તારને કવર કરવામાં મદદ કરે છે. તેમાં લાગેલા કેમેરા અને બાકી કમ્યુનિકેશન સિસ્ટમની મદદથી તે પોતાના કંટ્રોલ રૂમ સુધી સતત ફીડબેક પહોંચાડતું રહે છે. હવે જુઓ બીજું ડ્રોન જેનું નામ છે, તેમાં પણ CW-20 વાળી ખાસિયતો છે, પણ ઇન્ફ્રારેડ કેમેરા સાથે લેઝર રેન્જ ફાઇન્ડર પણ છે અને આ 50 કિલોમીટરની રેન્જમાં ઓપરેટ કરી શકે છે. આવા જ ડ્રોન સાથે ચીન હવે હેવી ડ્રોન્સ પર પણ કામ કરી રહ્યું છે, કેમ કે ચીન પાછળ રહેવા માંગતું નથી. તે બહુ જલ્દી જ મોટા ડ્રોનને પણ એરક્રાફ્ટ કેરિયરથી ઉડાડવા માંગશે. તેની તૈયારીનું ખુદ શી જિનપિંગ મોનિટરિંગ કરી રહ્યા હશે, તેમાં કોઈ શંકા ના હોવી જોઈએ. ચીન અત્યારે પ્રશાંત મહાસાગરમાં એક હથ્થું શાસન ભોગવવા માંગે છે. આ જ કારણ છે કે ચીનની સેના દરિયા ઉપર પોતાની તાકાત બતાવી રહી છે. ચીનની સેના દરિયાની સપાટી પર પણ પોતાનો દમ બતાવી રહી છે અને ચીનની નૌસેના દરિયાની નીચે એટલે સબમરીન વાળો પાવર પણ જોરદાર રીતે બતાવી રહી છે.
પ્રશાંત મહાસાગરમાં પોતાની તાકાત બતાવવા પાછળ ચીનના 3 મોટા કારણો છે. ચીન તાઇવાન પર કબજો કરવા માંગે છે. તેની ઈચ્છા તે વારંવાર જાહેર કરી ચૂક્યો છે. ચીન જાપાનને ડરાવવા માંગે છે અને તે માટે તેના બોમ્બર સતત જાપાન નજીક પેટ્રોલિંગ કરી રહ્યા છે. ચીન અમેરિકાને બતાવવા માંગે છે કે તે તેના વિસ્તારમાં દખલગીરી ના કરે, નહીતર અંજામ બહુ ખરાબ આવશે. 美方大力推动印太战略，同地区有关国家强化军事同盟，推高地区军事对抗风险。个别地区国家的政客还极力鼓噪同美国实现核共享。 ચીનને તેની ઓકાત બતાવવા માટે અમેરિકા પણ તૈયાર રહે છે. એવું કેટલીય વાર થયું છે જ્યારે અમેરિકાએ એક કરતા વધુ કેરિયર બેટલ ગ્રુપ સાથે દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ કર્યો હોય. અમેરિકા ઈચ્છે છે કે ચીન તાઇવાન પરથી ખરાબ નજર હટાવે અને જાપાનથી પણ દૂર રહે, સાથે જ દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક છોડી દે. અમેરિકાના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ જ્યારે પણ કોઈ વિસ્તારમાં હોય તો હજારો કિલોમીટરના વિસ્તારમાં એક એવું કવચ તૈયાર કરે છે જેને કોઈ વિમાન તો શું, કોઈ મિસાઇલ પણ ભેદી નથી શકતી. અમેરિકાનો 7મો નૌકા કાફલો પ્રશાંત સાગરમાં હંમેશા તૈનાત રહે છે અને કેટલાક કલાકોની નોટિસ પર તે પોતાના નેવલ એર ઓપરેશન શરૂ કરી શકે છે. હજારો કિલોમીટર દૂરથી તેના ફાઇટર જેટ હંમેશા ચાઇનીઝ બેઝ પર અટેક માટે તૈયાર રહે છે. અમેરિકાની એરક્રાફ્ટ કેરિયરવાળી તાકાતનો ચીન પાસે આમને સામનેના યુદ્ધમાં કોઈ જવાબ નથી. પણ અમેરિકાની આ તાકાત રોકવા માટે ચીને પણ A2AD વાળી સ્ટ્રેટેજી તૈયાર કરી છે, એટલે એન્ટી એક્સેસ એરિયા ડિનાયલ, જે એક મોટા વિસ્તારમાં દુશ્મનને રોકનારી રણનીતિ છે, જેને ખાસ અમેરિકાના જંગી કાફલા અને તેના વિમાનોને ચીનની આસપાસ ભટકતા રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. અમેરિકાના મોટા ફાયર પાવરને કાઉન્ટર કરવા માટે ચીન હવે ડ્રોન ટેકનોલોજી પણ તૈયાર કરી રહ્યું છે. ચીન પાસે અમેરિકા જેટલા ટેકનોલોજી રૂપથી ખાસ નથી, પણ મોટા જહાજ છે જે બાઇડનની નેવીને ટક્કર આપી શકે છે. ચીન સતત પોતાના એરક્રાફ્ટ કેરિયર લાઇનિંગ અને શાનડોંગ સાથે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. તે અમેરિકાની નૌસેનાને પણ દૂર રહેવાની સલાહ આપી રહ્યું છે. 维护朝鲜半岛和平稳定，推动半岛问题政治解决进程，符合各方的共同利益。在当前形势下，我们希望有关各方保持冷静、克制，避免采取任何可能加剧紧张局势的。 પણ ચીનના આ આત્મવિશ્વાસમાં ઓવર કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. ચીનને લાગી રહ્યું છે કે તે ફૂલ પ્રૂફ છે અને અમેરિકાને લઈ તેની નૌસેનાની તૈયારી પૂરી છે. પણ તેમાં કોઈ શંકા ના થવી જોઈએ કે અમેરિકાના નેવલ પાવર આગળ તેનો આ ભ્રમ તૂટી પણ શકે છે. ચીન પછી પોતાના આંગણે એકાદ યુદ્ધાભ્યાસ કરી લે, તે પછી પોતાના ડ્રોન દુનિયાને બતાવી દે, પછી ઈચ્છે તો 3-4 મોટા યુદ્ધ જહાજ અને સબમરીનોની સમુદ્રમાં પરેડ કાઢે. પણ અમેરિકાવાળી રેન્જ અને તેની ફાયર પાવરને ચીન તો શું, અત્યારે કોઈ પણ દેશોની નૌસેના મળીને મુકાબલો કરી શકે તેમ નથી. જો કે યુક્રેન યુદ્ધમાં પુતિનના ફાયર પાવરને જોઈ બાઇડન પણ સમજી ચૂક્યા છે કે જે ભૂલ તેમણે યુક્રેનને એકલું છોડીને કરી તે તાઇવાન અને જાપાન સાથે ભૂલથી પણ કરી શકે તેમ નથી. આ જ કારણ છે કે બાઇડન પણ ચીન ઉપરાંત ઉત્તર કોરિયા સામે પણ વધુ સક્રિય થઈ ગયા છે. દુનિયાની નજર અત્યારે યુક્રેન યુદ્ધ પર છે અને આ તરફ ચીને પોતાના હથિયારો એવી રીતે ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનાથી 3 દેશો પર ખતરો તોડાઈ રહ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાએ ચીનની જમીન ભૂખને વધારી દીધી છે અને આ રિપોર્ટને જોશો તો સમજાશે કે ચીનના ઈરાદા કેવા છે.
ચીનનો ટાર્ગેટ શું છે? ચીનની તાકાત શું છે? ચીનનો ઇરાદો શું છે? યુદ્ધ શરૂ કરે તો ચીનને ફાયદો શું છે? આ બધા જવાબ મળી જશે જો આપણને તે ખબર પડી જાય કે જિનપિંગનું યુદ્ધવાળું સપનું શું છે. ચીન યુદ્ધ કરશે તો કયા અંદાજમાં કરશે? ચીન યુદ્ધ કરશે તો કોના વિરુદ્ધ કરશે? મે મહિનાની અંદર ચીને પ્રશાંત મહાસાગરમાં જે જાળ બિછાવી છે તેનાથી વોશિંગ્ટન ડીસી અને ટોક્યોમાં રઘવાટ છે. પણ જિનપિંગને કાઉન્ટર કરવાનો તોડ શોધવામાં આવી રહ્યો છે. દરિયામાં અત્યારે ચીન જે કરી રહ્યું છે તેના સમાચાર મળવાના શરૂ થઈ ગયા છે. અમેરિકા અને જાપાને પોતાના ગુપ્તચર તંત્રના માધ્યમથી તે શોધવાનું શરૂ કરી દીધું છે કે જિનપિંગ આખરે યુદ્ધ કેવી રીતે કરશે. જિનપિંગ હુમલો કોના પર કરશે? સૌથી મોટી વાત તે છે કે જિનપિંગની પોતાની ખામીઓ શું છે. શું ચીનની તે ખામીઓ બહાર આવી રહી છે? આ બધી વાતો તેમના દુશ્મનોએ પણ શોધવાનું શરૂ કરી દીધું છે. ચીનનું આ જંગી જહાજ સમુદ્રમાં જ્યાં ત્યાં ફરી રહ્યું છે. અમેરિકા અને જાપાનની તેના પર નજર છે. પછી તે તાઇવાનની નજીક ઓપરેશન કરી રહ્યું હોય કે પછી જાપાનની નજીક જવાના પ્રયાસો કરી રહ્યું હોય. એવા ઘણા રિપોર્ટો છપાયા છે જેનાથી ખબર પડી રહી છે કે ચીનના કેરિયર ઓપરેશનને ડીકોડ કરવામાં આવી રહ્યા છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના સમાચાર જુઓ તો બધામાં ચીનના કેરિયર ઓપરેશન અંગે ઘણી બધી માહિતી આપવામાં આવી છે. નિક્કીના આ સમાચાર બતાવે છે કે ચીનની નૌસેના પર અત્યારે અમેરિકા અને જાપાનની નજર છે. વર્લ્ડ મીડિયામાં અત્યારે ચાઇનીઝ નેવીના કેરિયર ઓપરેશનની ઘણી બધી ચર્ચા થઈ રહી છે. ચીનનો આ જંગી કાફલો જેને દુનિયા લાઇનિંગના નામે ઓળખે છે, જે તાઇવાન પૂર્વમાં 300 કિલોમીટર દૂર ફિલિપીન સાગરમાં નજરે પડ્યો. આ બહુ મોટું જહાજ છે જે ખુદ મોટું યુદ્ધ લડવાની તાકાત ધરાવે છે. ચીનની નૌસેનાની વધતી તાકાતનો મજબૂત સ્તંભ ગણાતું આ જહાજ અત્યારે પ્રશાંત મહાસાગરમાં તાઇવાન, જાપાન અને અમેરિકા માટે માથાનો દુખાવો બન્યું છે. તાઇવાનની નજીક આ જહાજના યુદ્ધાભ્યાસે ચીનની નૌસેનાની સૌથી મોટી સ્ટ્રેટેજીને ડીકોડ કરી છે, જેને A2AD ફોર્મ્યુલા કહેવામાં આવે છે, એટલે એન્ટી એક્સેસ એરિયા ડિનાયલ. સામાન્ય ભાષામાં કહીએ તો દુશ્મનને એક ક્ષેત્ર સુધી અંદર આવતો રોકવાની રણનીતિ. લાઇનિંગ ક્યાં ક્યાં દેખાયો? લાઇનિંગે શું શું કર્યું? લાઇનિંગ પોતાના ફાઇટર જેટ્સથી ક્યાં ક્યાં પોતાની છાપ છોડવાના પ્રયાસ કરી રહ્યું છે તેની ઝીણવટભરી ડિટેલ જાપાનને મળી છે. ચાઇનીઝ કેરિયર ઓપરેશનને લઈ જાપાનના સંરક્ષણ મંત્રાલયને જે વાત ખબર પડી છે તે કોઈ પણ નેવલ કમાન્ડર માટે પોતાની સ્ટ્રેટેજી બનાવવામાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. તે દુશ્મનને સમજવામાં મદદ કરી શકે છે. જાપાનના કહેવા મુજબ ફિલિપીન સાગરમાં ચીનના કેરિયરથી 10 દિવસોના યુદ્ધાભ્યાસમાં 200થી વધુ ઉડાન ભરી. આ ઉડાન ચીનના કેરિયર બાઉન એરક્રાફ્ટ J-50 ભરી, જેનો અર્થ છે કે દરરોજ ચીનના વિમાન 20 કે તેથી વધુ વાર ટેક ઓફ અને લેન્ડિંગ કરી રહ્યા હતા. તેનાથી ઘણી વાતો ખબર પડે છે. ચીનના J-15 ફાઇટરની વાત કરીએ તો લાઇનિંગ એરક્રાફ્ટ કેરિયરમાં 26 J-15 વિમાન તૈનાત રહે છે. અંદાજો લગાવી શકાય છે કે તેમાંથી 20 એરક્રાફ્ટ રોજ એક્ટિવ રહે છે, જેનો અર્થ છે કે ચીનની એરક્રાફ્ટ સર્વિસ એબિલિટી એટલે કે એક સમયમાં કેટલા જહાજ યુદ્ધ લડવા માટે તૈયાર રહે છે તેનો મોટો અંદાજો લગાવી શકાય છે. ચીનના J-15 વિમાન રશિયાના સુખોઈ 33ની નકલ છે. ચીન પાસે આવા 50 વિમાન છે, જેમાં અડધા લાઇનિંગમાં તૈનાત રહે છે. ચીને આ વિમાનને નકલ કરીને બનાવ્યા તો ખરા, પણ તેમાં એન્જિન રશિયાના જ લગાવ્યા. ચીનના આ નેવલ ફાઇટરની સ્પીડ 2500 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. આ 3500 કિલોમીટર વિસ્તારમાં લડી શકે છે. 20,000 મીટર ઊંચાઈ સુધી જઈ શકે છે. 12 હાર્ડ પોઈન્ટ સાથે આ જહાજ એન્ટીશિપ અને એન્ટી રડાર મિસાઇલોથી સજ્જ છે. તેના નવા વર્ઝનમાં વધુ આધુનિક રડાર લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, જે ચાઇનીઝ નેવીની હવાઈ તાકાતનો સૌથી મજબૂત હિસ્સો છે અને તેના બળ પર તે જાપાન અને તાઇવાનને સતત ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જાપાનને ચીનના કેરિયર ઓપરેશન અંગે જે જાણકારી મળી છે તે મુજબ તે વાતની હજુ પુષ્ટિ નથી થઈ રહી કે ચીને રાતમાં પણ યુદ્ધાભ્યાસ કર્યો છે.
આવું ન કરવું તે સવાલ ઉઠાવે છે કે શું ચીનના કેરિયર ઓપરેશન રાત માટે તૈયાર નથી? આવું માનવું ખોટું હશે, કેમ કે એક નૌસેના જ્યારે સમુદ્રમાં હોય છે તેને દિવસ અને રાતના યુદ્ધ માટે તૈયાર રહેવાનું હોય છે. ચીનની ફાયર પાવર પર શંકા નથી, જો કે ચીન હંમેશા પોતાની સેના અને તેની તાકાતને વધારે ચડાવીને બતાવે છે. PLA અંગે દુનિયા પાસે વધુ માહિતી નથી. ચાલબાજ ચીન ના પોતાના સૈનિકોની સંખ્યા બતાવી રહ્યું છે, ના પોતાના હથિયારોની જાણકારી આપે છે. પણ લાગે છે કે શી જિનપિંગના આદેશ પર ચીને પોતાની સ્ટ્રેટેજી બદલી નાખી છે. KJ-500 अर्ली वार्निंग एयरक्राफ्ट, Y-8 एंटी सबमरीन वॉरफेयर एयरक्राफ्ट, KA-28 एंटी सबमरीन वॉरफेयर हेलिकॉप्टर. ચીનની નૌસેનાએ ફિલિપાઇન્સના દરિયાથી લઈ તાઇવાન સુધી અને જાપાનના દક્ષિણ સુધી યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. 现在在方位洞3洞发现敌机载雷达信号，战斗警报。 ચીન તરફથી તાઇવાન પર કબજા સમયે બહારનો હસ્તક્ષેપ રોકવા માટે આ મહત્વની જગ્યા છે. તાઇવાનને લઈ ચીનના વલણને જોતા જાપાન પણ હવે આક્રમક થયું છે. જાપાનના પ્રધાનમંત્રી પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે કે યુક્રેન જેવું યુદ્ધ પૂર્વ એશિયામાં પણ થઈ શકે છે. 目前，天安特检已经检查完毕。 તાઇવાન સરકાર સતત કહેતી રહી છે કે તે યુક્રેન યુદ્ધથી બોધપાઠ લઈ રહી છે. ચીનની તાઇવાન પર હુમલો કરવાની સ્થિતિમાં યુક્રેનની જેમ ચીનને જવાબ પણ આપશે. ચીન દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર દાવો કરે છે, જેને લઈ તાઇવાન, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને બ્રુનેઈ સામે બાથ ભીડી ચૂક્યું છે. ખાસ કરીને તાઇવાન અત્યારે ચીનની નજરમાં ખૂબ મહત્વનું છે. ખુદ અમેરિકાની સેના આશંકા વ્યક્ત કરી ચૂકી છે કે ચીન ગમે ત્યારે તાઇવાન પર હુમલો કરી શકે છે. જેવું રશિયાએ યુક્રેનમાં કર્યું છે તેવું જ ચીન તાઇવાનમાં કરવા માટેનું ષડયંત્ર રચી ચૂક્યું છે. બસ હવે લીલી ઝંડી બતાવવાની વાર છે. ચીન સામે તાઇવાનની તાકાત ક્યાંય ટકતી નજરે નથી પડતી. બંને દેશો વચ્ચે યુદ્ધ થયું તો માત્ર થોડા કલાકોમાં જ ખેલ ખલ્લાસ થઈ શકે છે. તાઇવાન પર કબજાનો ચીનનો ઈરાદો વર્ષો જૂનો છે, પણ ચીનને હવે તાઇવાનને હડપ કરવાની યોગ્ય તક દેખાઈ રહી છે. યુક્રેન યુદ્ધની તસવીરો જોઈને જિનપિંગને લાગી રહ્યું છે કે તાઇવાન પર હુમલો કરવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે. માટે હવે તેઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. જ્યારથી રશિયાએ યુક્રેનમાં યુદ્ધ શરૂ કર્યું છે ત્યારથી હવે એશિયામાં તાઇવાનને લઈ નવા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીન માને છે કે તાઇવાન તેનો એક પ્રાંત છે જે એક દિવસ ફરી ચીનના નકશામાં સામેલ થઈ જશે. બીજી તરફ તાઇવાન પોતાને આઝાદ દેશ માને છે. તાઇવાનનું પોતાનું અલગ બંધારણ છે. ચીનથી અલગ ચૂંટાયેલી સરકાર અને સેના છે. તાઇવાન નવી એડવાન્સ મિસાઇલ અને ડ્રોન અટેકની ક્ષમતા વિકસાવી રહ્યું છે. આ પ્લાન હેઠળ ચીન તાઇવાન પર હુમલો કરે છે ત્યારે ચીનના એરબેઝને નિશાન બનાવવામાં આવે, ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવામાં આવે. સાથે તાઇવાનના ડ્રોન ચીનની ફાયરિંગ લોકેશનને ટાર્ગેટ બનાવવામાં તૈયાર રહે. તાઇવાનની સેના પણ ચીનને દુશ્મન માને છે. યુદ્ધની તૈયારીમાં લાગી રહે છે. તાઇવાનના તોપના ગોળા પર PLAના સૈનિકોના નામ લખ્યા હોય છે. એટલું જ નહીં, તાઇવાનના ફાઇટર જેટ હંમેશા ચીનના ફાઇટર જેટને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહે છે. ચીનની સેના સંખ્યામાં વધારે છે, પણ તે પણ એટલું જ સાચું છે કે ચીને કેટલાય દશકાઓથી સીધું યુદ્ધ નથી લડ્યો. તેની સેનાને, તેના અધિકારીઓને યુદ્ધનો કોઈ અનુભવ નથી. જિનપિંગને ખબર છે કે તેને પોતાની સેનાની તાકાત દુનિયાને બતાવવી પડશે. આ ઉદ્દેશ સાથે જ ચીન યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. દરિયામાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ છે, તેવામાં ચીન દુનિયાને બીજા એક યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. ચીન જો તાઇવાન પર કબજો કરવા માટે યુદ્ધ કરશે તો આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમશે અને દુનિયાને વિનાશ તરફ ધકેલશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.